ડોવા હાય હું બીવરાવું છે પણ લેડો શોકાણ ચોરી કરવા અલ્યા તારો બા મારું મન આજે માનતું નહીં ને આ હું કા પહેરી દીધું ડાયરેક્ટ ફાટ લઈને લૂંટેરી દુલ્હન તો તાંચેવી હોય અલી પણ આજે નહીં દઉં મારું મન ના પાડે છે હું નહીં જાઉં કોક હાથો થાય મને એવું મારું મન કહે છે એ બધા ખોટા વેમમાં ના રહ્યો 50,000 આયા તો તમે લઈ લીધા મારા પૈસાની જરૂર ના હોય અરે તારા પૈસા ના તો બીજો એક માણી જોગણ જો એક મસ્ત બોકરો હલાલ કરી નાખો તો મને લાખ રૂપિયાનો થઈ જાય આ તે આજ કરી નાખી ને હલાલ એટલે આજે નહીં પણ હું કહું છું આજ રાતે 5 વાગે ઉઠો 5 વાગે હવાના પરોઢીએ 5 વાગે ઉઠ્યો ને મારી માણી જોગણ શિબરી બોલો ચીબરીત કાલે બોલતી હતી 50,000 નો ફાયદો થયો તો કે નતો થયો પણ એ શિબરી ઘર આગળ બોલતી હતી ઘર આગળ બોલે ને એટલે સમજી લેવાનું કે ફાયદો અને આજે તો મારે માણી જોગણ ઘર પાછળ બોલતી હતી એટલે હોય 100% નુકસાન થવાનું છે સારું કામ કરવા જવું હોય ને તો આ બધી માન્યતા મનાય આપણે સારું કામ કરવાનું છે અરે ડોશે ગયડો ગાડો એમને પાછો નહીં વાળ્યો ઈમાં તો ગાડો તૂટી જાય આપણે જવાનું છે હેડો અમાર આય પડી માર બાને ગાડું તારો બા તને ખબર ના પડે હું કહું છું નહીં જવું નહીં આબુ તમારે ના આ તો મુન કાળુ ભાઈ 2 જણા જઈએ ચોરી તો કરી નાખીશું અલી અરે હું કા લોહી પીનારી થઈ છે આબુ છે કે નહીં તમારું ના અલ્યા પકડી જશો ને તો લોસો પણ છે આમાં આપણી દુલ્હન ગેંગ પકડી જઈ છે કોઈ ના પકડાય રૂપિયાનો ભાગ નહીં આલો તમે નહીં આવો તો લાવજો પેલો સ્પ્રે ચો મેલે હું એકલી જઈ આવું મેલ ને સાલ હેડ ને આવું છું હેડ ને ભગવાન કરે ખરું તાન જા હેડો તો હું બીવાવ છો હેડો મારી જણ કાળિયાનું એ આગળથી લઈ લઈએ એમને હેડો એનો ઠેકો નહીં જો ગમો તે રખડતો છે ફટાફટ હેડ એને ગોમમાંથી પકડી લઈએ બોલો છો ના થાતો આ જવું સામ ગોમમાં રામ બોલો કોઈ વાત વાપરી શાની આ કાલે ભાગુજીનો છોકરો ટીણીયો જતો તો એ તો જતો જ નથી લૂંટાઈ ગયો ઉતારી લૂંટાઈ ગયો કાલે આપણે ઘણું સમજાયો અને હુમોની નેથા ના ઉતર્યા પાછા ના વળ્યા તે લૂંટાઈ ગયા કીધું તું લ્યા ઓ થઈને જા 2 કિલોમીટર વધારે છે પણ મોને શું મોની છે આપણી વાત તો આપણું નિહોનું એક અડધો કલાકનું શેટું પડ્યું આપણે યોને કહીને એમ જા રોડ અને નાળિયા આયા પાળ્યા મારું બેટું શેવું આમ રહી આ કેસ વધારે નહીં થઈ ગયા આ ગેંગ આવી છે શોથી પાછું યા બૈરું બનીને ઓમ હાલો લોબો કરીને પૂરો થાય અને પાછળથી 2 જણા પેલું કોક હુંગાડવા લાવે તો હુંગાડી દે માણસ ફટ લઈને 2 ફોન અને જે માલ સામાન હોય બધું લૂંટીને જતો રહે છે મારું બેટું ગામમાં આટલી બધી તકલીફ પડીશ એક કામ કરું પોલીસને બોલાવી દઉં હા બોલાવી પડે સરપંચ કેવું ભાઈ મારું બેટું મેં છોકરો તો આવો નહીં એ જેવો જ લાગે છે મોટો હતો તમને ખબર છે પેલા મોટો તો બહાર નેતી જોવા રવા હું છે સરપંચ સબ ડાકો પાડી જોઈ રહ્યા છો મને નેઠાનો છોકરો તે વાને શું કલે રહી મેઠો અલે ઓળખતા નહીં મેઠો હું તમે નવી પહોંચો છો એમાં પણ તું શું નાટક કરે છે તું શા ના હો થઈ ગયો હા રહી નાટક કરવો પડે છે એવું ભાઈ અમુક સમય એવો હતો ને આ બુસોટે પહેરવો પડે હે તાણે સમ એટલે સરપંચ હે પેલી લૂંટેરી દુલ્હન છે ને એ તો વાત મળી આ છે હું ભાઈ કીધી મને એ જ વાત ચાલે છે અને આ પંચાયતમાં જ નીકળ્યા હતા જઈને પોલીસને ફોન કર્યો સરપંચ યા તાણે લૂંટેરી દુલ્હન પકડવા માટે તો તાણે બુસોટ પહેર્યા છે હા અને વાઘુભાઈ છે ને વાઘુભાઈ બેનો અમે પ્લાન બનાવ્યો સારો હા વાઘુભાઈ છે ને એ મારી ઘરવાળી બનશે ને હું વાઘુભાઈ નું ઘરવાળું બનવા હા જે લૂંટો છે ને નેડિયા એ જવાના છે મેં હા બરોબર છે મેઠાભાઈ બરોબર કર્યું સારું
અલ્યા તમે નહીં મોનો આપણા ગામમાં કેટલો ત્રાસ છે સરપંચ. વાત હાસી છે. આ વાઘુભાઈ વાત ઘરની હોભળી તમે કોઈ ઓ અબળ્યો હા? વાત કરી બધી સરપંચ એટલે હવે અમે મિશન ઉપાડ્યું છે ગમે તે ત્યાં એને પકડવાની છે ગમે તે હોય હા? બરોબર છે બરોબર છે શિવભાઈ ના તમ તારા મેં આવીએ હા. મારી કદાચ જરૂર પડે તો જો હા હું કેવું આવું જો કોમ થતું હોય તો મેં સપોર્ટ કરી હા સપોર્ટ આલો હડો તમે આવો હડો વાઘુભાઈ ઘેર હડો વાઘુભાઈ ઘેર? હા તમે આવો હડો હા હા હો? આટલી ભાગીદારીમાં ભાગ આલું છું રૂપિયા કમાય છે અને આ જોજે આ ખાસિયા ખાટલા મૂંઘ્યો સારો અલાખોર તો છે ને પૈસા ઓછા આલવા છે પણ પહેલો તો ખાટલો એક ગીપટ કરવો છે મારે એ જે ગિફ્ટ કરવું એ કરજો પેલા ઉઠાડો ને. કાળો એ કાળો ઊભા થોડો ઊભા થો ધંધા જવાનું છે કરો ભાઈ આવો. લે હેડો તો જવાનું હોય. અલ્યા આપણો રોજનો ધંધો છે ઈ. ચોરી કરવા શું જવાનું હોય કરવા ભાઈ મારા નહીં આપવું સંતે હવારા નહીં ડાભી વાશ ફરક ફરક થાય છે લે હું કહું છું કે કુદરત સંકેત આલે છે આવા કુદરત સંકેત નહીં હાલતા. અરે રાતે 5 વાગે શિવજી આપણા ઘર પાછળ બોલી ઓની ડાબીઓ જ ફરક છે શરીરનું અંગ છે ને થાકે ને એટલે ફરકા. ઊંઘ્યા ના હોય હરકા ઉજાગરા હોય તો અંગ ફરકા ને પેલું પક્ષીને બિચારાને ભગવાને જુબાન આલી છે તો બોલે નહીં. એ બોલે પણ કયા તને હું મારા શરીર તને સમજાવ્યું એક કામ કર અઠવાડિયા રજા રાખો ને અઠવાડિયા પછી 50,000 આયા એટલે અઠવાડિયું રજા રાખી દેવાની. એટલે આજે મારું મન ના પાડે છે એમ કહું છું એટલે જ આગળ નહીં આવતા. કોક આફત આવશે મને એવું લાગે છે કોક આફત આવશે થોડું તો ધંધામાં ધ્યાન નહીં તમારા બેનો એટલે જ આગળ નહીં આવતા. મોટો હાથ મારે નહીં પછી અઠવાડિયું 15 દાડા બેહી રહ્યા નહીં. તમને પાપાની પરી બનાવ્યો એટલે મારે માણી છોકન તમે દુલ્હન તમારે આબુ શક નહીં આબુ કાળુભાઈ તમારે આબુ શક નહીં. માર તો નહીં જગવું મન નહીં મારું માનતું લાવજો સ્પ્રે લાવો હું એકલી જાઉં. અલ્યા, મને હા. આવડે છે બધું લૂંટફૂટ મારતા હેડો કોઈની જરૂર નહીં. 1 રૂપિયાની ભાગીદારી નહીં કરવું અને આ તો ભગવાન કરે ને લાખ રૂપિયા આવી જાય. ડોશી રહેવા દે કે આપણો ધંધો ભેરાઈ જશે મારી મારી છોકન ધંધો ભેરાઈ જશે કોમન નહીં છે ને ધંધો નહીં કરે તો ધંધો ભેળાઈ જશે. સમજો ભાભી સમજો નહીં મોનતી લે હું મારી અમારો વાત સાંભળો તમે. આ ગામમાં ચર્ચા કેવી થાય કે લૂંટેરી દુલ્હન આવી લૂંટેરી હા, તે દુલ્હન. પછી? તે આપણે નહીં જઈએ તો કોક આપણો આઈડિયા લઈ લે કોક બીજું દુલ્હન બનીને આવી જાય. નહીં મોના રે નહીં મોના લે હડો હું તાન એકલી હડો જાઉં. નહીં આબુ રાજે હું એકલી જાઉં અરે છું. આઈએ છીએ નહીં આ થોડા પોણી મગ નહીં ચરી લાગે આને પછી હું કહું છું કે આ લૂંટેરી દુલ્હન નું બધી ગેંગ ભેરાવ છે લે હેડ ને તને આ નહીં મોને મને ખબર છે કાયમથી નહીં મોનતી આજી કોઈ હેડો ને તામની નહીં મોનતી બાપા હું નાટક કરો છો આ બધું રવા દો એ બધું જવા દો નહીં ખાના થવાનું હું કરશું આપણ અલ્યા હા ના થાય મારી માને એ છોકરે છે ને એ લૂંટેરી દુલ્હન નો સોડિયો નામી દીધા ખુદા રાખું નો બદલી દઉં વાત કરે છે નહીં પણ મુવા 50,000 તો જ્યાં પણ તમને કોઈ ખા ના થવા તો એમ કહું છું કશું ના થાય અને આ બધું આ શું લાગે જોજો તારો બાપો ચોરમાં ચોર છે પહેલાથી ચોર છે પણ ભાગ ગોમમાં ખૂબ જોશે કે આ હું નાટક કર્યો છું. ભાઈ તમને ખબર ના પડે તમે કોમ કરો આજકાલ નો છો તા ને હું તને ચોરી લાવે તને ખબર છે તાર માની ખબર નહીં વાતો કરો છો તો કહી દેવું પડે હું વાત કરી છે આપણા તો જો ચોટલી એમ વધી છે કે આ તો બૈરો જેવું કોણ છે અરે ભાઈ ભાઈ એટલે આ વાઘુભાઈ હા ભાઈ બેઠો ભાઈ તો જન્યા આવતા જબરો વે કરે તને અરે સોડિયા વીરી નાખું ના પકડું ને મારી માની છોકરાને લૂંટે દુલ્હન ને તો જિંદગીમાં જીવવું ના કોમુલ્યા કમ્પ્લેટ ભાભી જેવા લાગો છો ટીકારો એટલે ખરો પ્લાન હો તમારો મુહૂર્ત તો કેટલા રહ્યો આવતા છે મુહૂર્ત ચાલો ઠેકવાનો નહીં હોય કાણે આના પકડી પાડીને પછી બરાબર મારીને ગોમના જોપો બોજે અને ગોળનું પોણી વેડીએ બધા ઘાત છે ને પણ આખું ગોમ લઈ જવાનું છે હું એ સપોર્ટમાં બધા કૂટવાના છે और राजेश खन्ना आइयो है खमा यारा हम नहीं જબરો વે કર્યો છે ને હા જવાની પાછી આવી હો જવાની આવી ને તાણે જવાની લાવવી પડે એવું થયું છે બેટા બા હું આ બધા નાટક કરો રવા દો પણ મુવા પૈસા ને પૈસા જ્યાં તેલ પીવા અને નહીં કોઈ ખાના થવા ને તો ઉપાધિ આવશે 50,000 રૂપિયા જશે બરાબર થા આલી દે હેડ ઉભા 2 મિનિટ કાકુભાઈ 2 મિનિટ અને તમારે હું દાડા દાડા જવાની આવે છે કોશ કોથલ્યા મેલ દે તું એ આમાંનો કોઈ અવાજ નહીં થતો આવો પહેરવાનું બરોબર છે પણ દૂષણ કોમમાં નહીં કાઢવાનું
તમે લૂંટવાના એટલે બીજોને લૂંટાવા દેવાના છે તમે હાડી પહેરો હા તમે પહેરો. તે હું પહેરી દઉં લ્યો વાઘુ ના, 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 બીજું તો હું કરું લાવો બંગોળી આટલો જે ના પહેરું જ કે છે જો બરોબર છે હા. બરોબર છે શું કેવું દૂષણ કાઢવા માટે ગમે તે કરવું પડે ભાઈ અરે આજ કાલ ઉઠીને કાલ ગરીબ બાપુ લૂંટી જાય તાણ પછી તાણ આ તું લૂંટવાનો કરો કોઈ છોકરો બાપરો બી હોય કાલ ઉઠીને કાલ કોઈ બીજો કિસ્સો બન્યો તો તાણ પછી પછી એ ગમે તે કરીને લૂંટેરી દુલ્હનને તો પકડવા હેડો, મોડું થઈ જાય. હજી તો ખબર નહીં હું 20 વર્ષનો થઈ અલ્યા ગયો. 1:30 વાગ્યો બપોરનો અમારે એ તૈયાર હશી હા લે હળો હળો એ સરપંચ લે સરપંચ લે આવો કેવું ભાઈ હા. કેવી જોડી લાગે છે વાહ ભાઈ વાહ હા? એક નંબર વિક્રમ અને રાધા જેવી જોડી હો ખરેખર લાગે તો ને લાગે લાગે હો. મારી માની છોકરા મજાકની બાબત નહીં આપણા ગામમાં ચોર પકડવા તમને ખબર છે ને વાત સાચી. કેવું ભાઈ અમે તો વિક્રમ ને રાધાય બની જઈએ જો હા. ગામમાં દૂષણ આવ્યો તો સમજ્યા સમય કોઈ બીજું એ બની જઈએ ગાટા હતો આ કોમ સરપંચ તમારું છે પણ અમે કરવા તૈયાર થઈ છીએ જોઈ લો કઈ દીધું વાત કરું તમતાર અમે તમારા પાછળ જ છીએ સપોર્ટમાં આખું ગોમ યા. આ તો વાત કરી જોવા ટાઈમ થઈ ગયો બપોરનો મારા 50,000 રૂપિયા જ્યાં છે તમારા પૈસા જ્યાં પણ આ ચારનું ચારનું એ, લઈ ગઈ. તાર- લાલીન માં હેડ હાલે ને, લઈ લો હળો પથ્થર લઈ લો આ સરપંચ તમે પાછા શેડી શેડી આવો બધા હા અમે હું કીધું? શેરી જઈએ જે ઉપર ઠોકું ને લઈ લો હેલો સરપંચ હાજી બોલો હા એ શું કરવાનું હો ગમે તે થાય તારે તો સાહેબ બદલી છે ને સાહેબ બદલો સાહેબ બદલી નાખી છે તમે તો લાવો અલ્યા હવે મારું હારું ભૂલી જવાય થઈ યાર મારી મારી છોડીઓ વીડી નાખો હા તૈયાર થઈ દો પાછળ જ આવીએ છીએ. હાલ હું કા નાટક કરો છો હાલ છો તો લૂંટે દુહનો એકન સાથે આવો હું હેડો છો ને બધું કરો છો ભૂલી જવાય થઈ યાર બેટા ના ના બરોબર સરપંચ તમે આવો હા લઈ રહ્યા રે લાલીન માં બેઠી લાલીન માં જો લે હળો ઉમલો હળો દાન કઈ જણો નહીં ખાવા આ ટ્રેનની ગાડી લઈ લો જા એ મતલબ બુડો હું એટલી કે હું કરું ઘેર હોય એમ ઊંઘી જવો તો તો દેખાવ એટલે લે પેલી એ પણ લે હું કહું છું તો હા નવું ના થાય ન કહો તું હેર તો ખરી પેલા બેઠા હા મારી મારી ઉભરાક જાય હા આજ ગમે તે થાય એ લૂંટેરી દુલ્હન ને પકડવી એટલે પકડવી એનો સોબરો ના તોડ લ્યા તો વાઘો નોમ બદલી કાઢજી સાચું વાત છે વાઘુભાઈ આ લૂંટરો હોય ને એનો ધંધો કરતા જોર આવતો હોય અલ્યા છોકરો તાણા ધંધા કરતા હોય રહ્યો અલ્યા છોકરો ના પાડી હતી આ તો રાતે 12 વાગે ઉભો રે ખરા બપોરે ઉભો રે એ જગ્યા ઊભું ના રવાય કોઈ રોકવા માંગે તો બરાબર થાય એટલે આપણે લેડીઝ બનવું પડ્યું તાર ઘેરથી સાચી વાત છે ગમે તે કરે ને આજે એનો નિકાલ લાવવાનો છે બરોબર ગમે તે થાય હા મને લખી કેજે પાછો ભૂલી ના અલે મારો નોમ ના લેવાય લાલીન માં કયું ખબર પડે છે પાટી ઓલો કા આજ નહીં ચોરી કરવી આજ મને નહીં મારું મન માનતું અલ્યા ભલે મારું એમાં નતું માનતું પણ આમ આયા છીએ એક આદો બકરો પટાઈએ તને બીજું શું છે તમે આ બની દો તારો કોઈ નાબા તો દે ઇનામ પણ ઘરમાં બની દે પોઝિશનમાં હોય તો હસબન્ડ કોક આવી ગયું કાળું જોહેડ કોઈ આવે છે અલ્યા આયા છે ને આયા છે હેડ ને એક આદું ગમે તે એનું મન વળે તાણ હું એ ના પાડતો હતો શું કરી શું કરે જાવા હું કરવા દીધો એટલે છોકરો છે આમાં ગલ્લા જતું હા 5 રૂપિયાના ફાફડા લેવા એને હું લૂંટવાનું એટલે કહું પેલા જોવો કોણ આવા છે પછી ઓઢવાન કયો કમ્પ્લીટ થઈ જાય આપણા રીતિ ખસેડો ખસડો નહીં કાઢો સાઈડમાં મેળવાનું ઉઠાવવાની જગ્યા
મેં કીધું એવું કર 3-4 હજાર તો આવશે ને એ 3-4 હજાર આવે જે આવે પછી શું આવું તો જોતી 500 કાઢું ને બે આપણા 1000 પેલા જોવો તો ખરા કોઈ આવશ્યક નહીં કાળું ધાકે પોઝિશન ઉપર ઊભો થઈ જાય ઓય આમ જો કોક મારું મન મનતું નહીં તમારું મન માળવા નાખી દો ને થોડી વાર માટે તારો મન નહીં હમણાં પૈસા આવશે એટલે બધું મોની જા પણ મેલ્યો હમણાં હાલ તને પાડી દો એ તો આ લોહી પીનાય છે જોયું મેઠિયા મારી માની છોકરા નાટક ચાલુ થઈ જતું તું જા નકર આ એ નહીં લૂંટેરી દુલ્હન છે ખબર પડી છોડિયા વેણુ દાન લે તો જીબુ નકોમો ઉભારો ઉભારો ઈ નહીં અભળજો કોકણ છે હો સરપંચ છે એટલે મારી વાત સાંભળો બધા છૂટા થઈ જાવ બધા બરોબર છે ટોળે નહીં આપવું આપણે કોઈ છે ચો ભાઈ સીધા થઈને પાડી દઈએ આ છોકરાનો ઓહા પડી છે મારા પ્લાન પ્રમાણે હેડો હા બરોબર છે બરાબર અચાનક તમે હુમલો કરશો તો એરા ફરાર થઈ જશે હા ખબર પડી જાય તમે એમ કરો હા. અડધા ઓમ જો અને અમે મેઠીએ બે જણા સીધા આવીએ. અને તૂટી જ પડી ગયું અમે જેવી બોમ્બ પાડી તરત તમારે આવી જ જવાનું હા, કીધું. પોપટિયાને હાલ બીવન બાવ નાખો છું. હા કૂતરો લાવો કૂતરા રસ્તામાં જવું નહીં આ કૂતરા તમે યાર વાટ જોશો ને તમે આડાવડા થઈ જજો હડો જલ્દી હડો અમે ડાયરેક્ટ દૂધ કાઢવાનું થઈ બાબુભાઈ આપણો હા. એમને એવું લાગવું ના જોવે કારે ડોહા છે બરોબર છે ઘર મેળી છે એવું લાગવું જો બરોબર છે કોઈ ચિંતા નહીં, જવા હું દેવો. કીધું જવા દેવો. પ્લાનમાં કોઈ આપણે મિસ્ટેક ના થવી જો હો જવા દેવો ખાલી. થોડી વાર એના બધો દાદા. દાદા દાદા બધો ના. બાબુભાઈ પોઝિશન અમન જવા દે હળો આ કરો હળો શાંતિથી વાત કર ઓડિયો વેરવાનો છે ના પાળે છે ના પાળે છે કે ના માથું લાવે છે દર માફી માંગીએ પછી ઓડિયો વેરી ઉપર માફી કયો પ્લાનમાં કોઈ 50 ના રહી જાઉં કીધું તું આમાં નહીં જાઉં ઓછી હા અમન જવા દો અમારે થોડું બહાર જવું છે કેટલે અમારું મોનો કે આ તો મારી માની છોકરા હાથ હાલ્યા. ગોમના સાથે લૂંટેરી દુલ્હન બન્યા છે. કામ ધંધો કરવો નહીં, મફતના રૂપિયા કમાવા છે. મારો છો પેલી છોકરી ના લેડીઝ ઉપર હાથ નહીં. પાછા લઈ લ્યા. પેલા કાળિયાના મત લાવો. સરપંચ પગે પડ્યું આ તો ગોમ જાગૃત છો તમે. પ્લાન બન્યો સાયરો બધો. હલ્લા પહેર્યા બાપુજી હલ્લા અરે બાપા હલ્લા પહેર્યા તાણે તમે પકડવાના ચોર અરે સ્પ્રે કોને માર્યો તો આ રે પાલટી તને મારે તો પ્રે હે. આ તો એના નતા સર આ કાર્ય પર માર. સરપંચ આ મેટલ માર્યો માં સામેલ છે આમિલ. તું સામેલ છે હા. હે ચોર કોમનો ચોર તો છે ના નાટે કયો તો એમ સરપંચ કોમની બહાર કાઢો. ગોમની બહાર એટલે ગોમની બહાર પગ ના મેળવો છો બસ. અને પોલીસ કેસ કરીએ જેલ ના હરિયા ગણસો સરપંચ આપણા મારી વાત ઓનો રેશન કાર્ડ માં નોમ ના રહું ભાભી શોખ ને તમે સામેલ છો એમ હારું ચોર કર્યો તો લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો. કોમની બહાર કાઢો, લઈ લો. બરોબર એ, મારી માની છોકરી કહું આવતા એપિસોડ માં જો હું છોડું ને શરમ નહીં આવતી ને?
અમે અત્યારે જોશું તને તો. હા આજે તમારે જે કરવું એ કરો અમે અત્યારે આવતા એપિસોડમાં તમારે ડબલા દવા નામ એ કોઈ વાકઈ નાખો મારો